આજથી પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી શરૂ। 300 અધિકારી, 3000 કર્મચારી તૈનાત રહેશે। 772 સીસીટીવી કેમેરા અને ડ્રોનથી વોચ રખશે। હેલ્મેટ નહીં પહેરનારા ટુ વ્હીલર ચાલકોને 500 રૂપિયા દંડ, 5 વખત પકડાય એટલે લાયસન્સ રદ થશે। હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે કાર્યવાહી પહેલા પોલીસ કમિશનરે રેલી યોજીને અનેકવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજ્યા હતા। સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે। ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરીને તેમને ઈ ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી કરવામાં આવી છે। 772 સીસીટીવી કેમેરા અને ડ્રોન દેખાવથી લોકો સંતાઈ ગયા। સવારથી શહેરના મોટા જંકશન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ। જેમાં જ ડ્રોન ઉડાવાયો કે હેલ્મેટ વિના ચાલકો તરત જ સિગ્નલ પાછળ સંતાઈ ગયા। કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો। કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા અને કેટલાક તો ચશ્મા કે મફલર પહેરી લીધા અને ડ્રોન તેમને ઓળખી ન શકે, પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત જ એક્શન મોડમાં આવીને આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરીને ચલણ ફટકારી દીધા। ડ્રોન અને સીસીટીવીના આધારે એક દિવસમાં હજારો ઈ ચલણ જનરેટ થયા। અનેક લોકો પોલીસ સમક્ષ જાતના બહાના લગાવતા દેખાયા, પરંતુ ટ્રાફિક પોલીસના વન નેશન વન ચલણ એપમાં આટલા બધા બહાના ચલાવવા જેમ નહોતા। 5થી વધુ ઈ ચલણ થઈ ગયા હોય તો લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે।